નમસ્કાર, તમારી ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ ચેનલ। જી હા દોસ્તો, તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ ચેનલ અને હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ। નવા આવેલા દોસ્તોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। દોસ્તોને જણાવી દેવાનું કે આપણી હેલ્થ કેમ્પસ ચેનલ ઉપર તમારા આરોગ્યને લગતી, તમારી હેલ્થને લગતી ખૂબ જ અગત્યની માહિતી એકદમ સરળ ભાષામાં આપવામાં આવે છે। તો દોસ્તો, જો તમે નવા હોવ અને આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો અત્યારે જ કરી નાખો, સબસ્ક્રાઈબનું બટન દબાવો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દો કે જેથી તમે કોઈ પણ અગત્યની માહિતી જે તમારી લાઈફ માટે અગત્યની છે એ ચૂકી ના જાઓ। દોસ્તો, આપણે રોગોને હરાવવાના છે અને રોગોને હરાવવા માટે આપણે ડાયાબિટીસની પાછળ પડી ગયા છે। અને આપણે કેમ એવું કર્યું છે એનું કારણ વિવિધ હોસ્પિટલોમાં મેં અને તમે જોયેલી અત્યંત કરુણ પરિસ્થિતિ, અત્યંત દુઃખ, દર્દો અને યાતનાઓ। જી હા દોસ્તો, કોઈ પણ હોસ્પિટલમાં તમે જજો તો દર્દીને મળજો અને દર્દીના સગાને મળજો। દર્દી અને સગા બંને કેટલી યાતનામાં હોય છે, કેટલી તકલીફ વેઠતા હોય છે એ તમને જાતે જ એનો ચિતાર આવી જશે। તો દોસ્તો, મેં પોતે પણ આવી તકલીફો અનુભવેલી છે અને આ જે તકલીફો છે એ હવે ઓછી થાય, કોઈને બી ના પડે એ દિશામાં આપણે કામ કરવાનું છે। દોસ્તો, હેલ્થ કેમ્પસ ચેનલ આ જ શુભ આશય, શુભ ઉદ્દેશ અને શુભ સંકલ્પ સાથે કામ કરી રહી છે। તો દોસ્તો, જેમ જેમ તમારી હેલ્થ સારી થશે આ બધી માહિતી મેળવીને, તેમ તેમ તમારા પોતાના જીવનમાં અને તમારા કુટુંબીજનોમાં ખુશહાલી આવશે, સમૃદ્ધિ આવશે। તો દોસ્તો, આ જ ખુશહાલી, આ જ સમૃદ્ધિ અને આ જ શુભ આશય, શુભ સંકલ્પ સાથે આજનો વિડીયો પણ છે। દોસ્તો, આપણે આપણા પાછલા વિડીયોમાં નાસ્તાઓનું મહત્ત્વ, ડાયટનું મહત્ત્વ સમજાયેલું છે। આપણે એ પણ હવે જાણીએ છીએ કે આપણા બે મુખ્ય લંચ અને ડિનર સિવાયના સવારના, બપોરના અને સાંજના નાસ્તાઓ ખૂબ અગત્યના છે અને નાસ્તો કરવાથી આપણને એક સંતોષ થતો હોય છે અને સંતોષ થયા પછી આપણે જ્યારે લંચ કે ડિનર કરવા બેસીએ ત્યારે ઓવર ઇટિંગથી આપણે બચી શકીએ છીએ। આપણે નાસ્તામાં શું લેવાનું એ પણ મેં તમને જણાવ્યું છે। નાસ્તામાં ફાઇબર, હેલ્ધી ફેટ, હેલ્ધી પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ આ બધું જ તમારા નાસ્તામાં હોવું જોઈએ। એના સિવાય દોસ્તો, આપણે પાણી પીવાનું મહત્ત્વ પણ લગભગ દરેક વિડીયોમાં સમજાયેલું છે। તો દોસ્તો, નાસ્તા એ ડાયાબિટીસના મેનેજમેન્ટ માટે એક બહુ જ ક્રુશિયલ રોલ અદા કરે છે, ખૂબ જ અગત્યના, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તો દોસ્તો, આજનો વિડીયો પણ નાસ્તા ઉપર જ છે અને એક ખૂબ મોટો ભ્રમ આપણે આજે ફરીથી ભાગવાના છે। જ્યાં દોસ્તો, આપણે પૌવા વિશેનો ભ્રમ વિડીયોમાં ભાગેલો છે અને આજે એક બીજી વાનગી કે જેના વિશે એક મોટો ભ્રમ છે કે ડાયાબિટીસમાં ના ખવાય, તો એ વાનગીનો જે ડાયાબિટીસમાં ના ખવાય એ ભ્રમ આપણે આજે ભાગવાના છે। અને એ કેમ ભાગવાના છે એનું કારણ છે, એના મેડિકલ ટેકનિકલ કારણો સાથે આપણે માહિતી આપવાના છે। એટલે આ વિડીયો જોયા પછી તમારા મગજમાં કોઈ જાતની કોઈ શંકા રહે નહીં। દોસ્તો, જ્યારે આપણે ફાઇબર, સારું ફેટ, સારા પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ આ બધાથી ભરેલો જ્યારે આપણે નાસ્તો કરીએ છીએ એટલે આપણું જે બ્લડ શુગરનું લેવલ છે એ એકદમ મેન્ટેન થાય છે અને સીધી લીટીમાં ગતિ કરે છે। અને જો તમે નાસ્તો ના કરો અને ડાયરેક્ટ લંચ કે ડિનર કરો તો તમારું શુગર સ્પાઇક મારે છે। એક મોટો સ્પાઇક એ વખતે આવે છે અને એ સ્પાઇક આપણા કોમળ અંગોને એ વખતે નુકસાન કરી જતો હોય છે। સ્પાઇક આવી ગયા પછી થોડો ટાઈમ પછી તમારું શુગર કદાચ ઓછું આવે પણ ખરું, પરંતુ જ્યારે સ્પાઇક મળે ત્યારે દરેક સ્પાઇક વખતે આપણું શરીર નુકસાન પામતું હોય છે। એટલે દોસ્તો, આ સ્પાઇકને ટાળવા માટે આપણે નાસ્તા કરવા અગત્યના છે। બીજું દોસ્તો, જો આપણે નાસ્તો ના કર્યો હોય અને જો તમે ડાયાબિટીસની દવા લો નાસ્તો કર્યા વગર બરાબર, જે આપણે કહ્યું છે ટેકનિકલ ફાઇબર, પ્રોટીન, ફેટ સાથેનો એક વ્યવસ્થિત નાસ્તો કર્યા વગર જો તમે ડાયાબિટીસની દવા લો તો તમને હાઇપોગ્લાયસેમિયા એટલે કે બેભાન થઈ જવાની જે પરિસ્થિતિ ઊભી થતી હોય છે એ પરિસ્થિતિમાં તમે જઈ શકો છો। એટલે દોસ્તો, નાસ્તાનું આટલું બધું મહત્ત્વ છે અને એટલે જ દોસ્તો આજે એક નાસ્તા વિશે આપણે ભ્રમ ભાગવાનો છે અને એ નાસ્તો આપણા ડાયાબિટીસ મેનેજમેન્ટમાં કેટલો અગત્યનો છે એ આપણે જોવાનું છે। દોસ્તો, એ નાસ્તો છે ઇડલી સંભાર। જી હા દોસ્તો, ઇડલી સંભાર વિશે આપણે એક એવી માન્યતા છે કે ડાયાબિટીસમાં ઇડલી ના ખવાય।
દોસ્તો આજે હું ભ્રમ ભાગી નાખવાનો છું અને કેમ ખવાય એના પણ તમને સચોટ વૈજ્ઞાનિક કારણો આપવાનો છું. દોસ્તો ઇડલી શામાંથી બને છે તમે વિચાર કરો. ઇડલીમાં 2 ભાગ ચોખાના હોય છે, 1 ભાગ અડદનો હોય છે. અને જ્યારે પણ આપણે કાર્બોહાઈડ્રેટ્સની જોડે પ્રોટીન અને ફાઇબર જોડીએ છીએ ત્યારે એ જે વાનગી બને એની ગ્લાયસેમિક ઇન્ડેક્સ લો આવે છે, એટલે કે એ જે વાનગી છે એ આપણું શુગર ઝડપથી વધારી શકતી નથી. એનું કારણ છે દોસ્તો ઇડલીની અંદર નો ડાઉટ ચોખા આવે છે અને ચોખાથી આપણી માન્યતા છે કે આપણે ડાયાબિટીસ વધે, પરંતુ એ કયા ચોખાથી વધે? એ ચોખા બાસમતી ચોખા હોય તો વધે. પરંતુ ઇડલીમાં વપરાતા ચોખા બાસમતી નથી હોતા, પોલિશ કરેલા નથી હોતા. તમે ઘરમાં પણ ઇડલી બનાવો તો વગર પોલિશ કરેલા તમે ચોખાનો યુઝ કરો તો તમારું ડાયાબિટીસ નથી જ વધવાનું. દોસ્તો ઇડલીમાં એના સાથે સાથે આપણે અડદની અંદર જે પ્રોટીન અને ફાઇબર સરસ મજાના મળે. એના સિવાય આપણે ઇડલીની જોડે શું ખાઈએ છીએ? સંભાર ખાઈએ છીએ. અને સંભાર તુવેરની દાળમાંથી બને અને તુવેરની દાળ પણ પ્રોટીનવાળી હોય, ફાઇબરવાળી હોય. એની સાથે સાથે સંભારની અંદર સરસ મજાના મસાલા પડતા હોય છે અને આ મસાલા એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી હોય છે. જ્યાં દોસ્તો એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી હોવાથી આપણો ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછો કરે અને આપણા શરીરમાં થતું ઇન્ફ્લેમેશન ઓછું કરે. દોસ્તો આ ઇન્ફ્લેમેશન વિશે મેં આપણા અગાઉના વિડીયોમાં સમજાયેલું છે. ઇન્ફ્લેમેશન એક સોજા જેવી પરિસ્થિતિ હોય છે. સોજો, ગોમડું જે આપણે જેમ બહાર ચામડી પર થતું હોય છે એવી જ પરિસ્થિતિ આપણા શરીરની અંદર અત્યંત નાજુક રક્ત નલિકાઓની અંદર થાય એને ઇન્ફ્લેમેશન કહેવામાં આવે છે. એટલે અત્યંત નાજુક રચનાઓ આપણે ક્યાં ક્યાં હોય? મગજમાં હોય, આંખમાં હોય, હૃદયમાં હોય, આપણા યુરિન સિસ્ટમ છે કિડની એમાં હોય. આ બધી જ જે સિસ્ટમો આપણી અગત્યની છે એ દરેકની અંદર આવી અત્યંત નાજુક રક્ત નલિકાઓની રચના હોય અને એની અંદરની સાઈડે વધારાના પડ જામે અને એ પડ પછી ફોલ્લા થાય. હવે આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ડાયાબિટીસથી આપણી આંખો, મગજ, આપણી કિડની, હૃદય દરેકની ઉપર અસર થાય. તો દોસ્તો સંભારમાં આવતા એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી પદાર્થો આ સંભાવનાને ઓછી કરે છે. એના સિવાય દોસ્તો ઇડલી સંભારમાં કશું જ તળેલું નથી હોતું કે કશું વઘારેલું પણ નથી હોતું. ફક્ત સંભારમાં થોડું તેલ આવે અને એ પણ આપણે જ્યારે ઘરમાં બનાવીએ તો એનું પણ આપણે માપ જાળવી શકીએ. એટલે દોસ્તો જે ઇડલી સંભાર છે એ ટોટલી ફેટ ફ્રી છે. ઇડલીને આપણે બાફીને રાંધવાની હોય છે, તળવાની નથી હોતી કે એને વઘારવાની પણ નથી હોતી. હા, તમે એના વેરિયન્ટ બનાવવા માટે એને બગાડી નાખો તો જુદી વાત છે, પરંતુ જે ઓરિજિનલ જે ઇડલી છે એ બાફીને બનાવવામાં આવતી હોય છે. એટલે દોસ્તો ઇડલી લો ફેટ છે અને જ્યારે તમે લો ફેટ વસ્તુ ખાઓ ત્યારે તમારું ડાયાબિટીસ એકદમ વધી જતું નથી અને કંટ્રોલમાં જ રહેતું હોય છે. એટલે દોસ્તો ઇડલી અને સંભાર એ બંને એક એવી વસ્તુ છે જે આપણા પૂર્વજોએ એકદમ વિચારીને બનાવેલી છે. એમાં એકદમ ભરપૂર પોષણ છે. એમાં દરેક જાતની આપણે જે એક હેલ્ધી નાસ્તાની એક વ્યાખ્યા કરી હતી આગળ, એ બધું જ એની અંદર છે. એન્ટીઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફ્લેમેટરી, વિટામિન્સ, મિનરલ્સ અને હાઇડ્રેશન. અને દોસ્તો જ્યારે આપણું હાઇડ્રેશન મેન્ટેન રહે ત્યારે આપણું ડાયાબિટીસ પણ મેન્ટેનમાં રહેતું હોય. એટલે દોસ્તો ઇડલી સંભાર એ એકદમ એન્જિનિયરિંગ કરેલો એક નાસ્તો છે કે જેનાથી ડાયાબિટીસ, હૃદયરોગ એ બધું જ અટકી શકે છે. તો ઇડલીનો એક જબરજસ્ત બેનિફિટ એ ઇડલી જે છે એ આપણે ફર્મેન્ટેશન કરીને બનાવીએ છીએ અને જ્યારે આપણે ચોખા અને અડદનું સાથે ફર્મેન્ટેશન કરીએ છીએ ત્યારે એની પ્રોબાયોટિક્સ વેલ્યુ વધી જાય છે. એની અંદર આપણા પાચન તંત્ર માટે ખૂબ સારા બેક્ટેરિયા આવી જાય છે અને સારા બેક્ટેરિયા આવી જવાથી આપણું પાચન મજબૂત થાય છે અને પાચન મજબૂત થવાથી ડાયાબિટીસ મેનેજમેન્ટમાં ખૂબ સારો લાભ મળે છે. એના સિવાય સારા બેક્ટેરિયા આપણી ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને પણ વધારી દે છે અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધવાથી જ્યારે પણ ઇન્સ્યુલિન અને ગ્લુકોઝ આપણા કોષની જોડે જાય ત્યારે તરત જ કોષનું તાળું ખુલી જાય અને ઇન્સ્યુલિનના કારણે આપણું શુગર કોષમાં જાય અને વપરાય, આપણને ઉર્જા મળે અને કોષનું નવસર્જન થાય. એટલે બ્લડ સ્ટ્રીમમાંથી આપણું શુગર વપરાઈ જાય એટલે આપણને ડાયાબિટીસમાં ફાયદો થાય છે. દોસ્તો એના સિવાય આપણે ઇડલી સંભારમાં બીજું શું હોય છે? નારિયેળની ચટણી. દોસ્તો નારિયેળની ચટણી પોષક તત્વોથી ભરેલી હોય છે. દોસ્તો આપણે નારિયેળની ચટણીમાં નારિયેળ હોય છે, થોડી ચણાની દાળ હોય છે જે આપણે શેકીને પછી એને ગ્રાઇન્ડ કરીને નાખીએ છીએ. એના સિવાય મીઠા લીમડાનો
વઘાર હોય છે. એટલે દોસ્તો નારિયેળની ચટણી પોતે પણ એક આખું કોમ્પેક્ટ પોષક તત્વોથી ભરેલી વસ્તુ છે અને નારિયેળની જે ફેટ હોય છે એ સારી ફેટ હોય છે અને આપણને ખૂબ બેનિફિશિયલ હોય છે. નારિયેળની ફેટ જ્યારે આપણે માપમાં ખાઈએ છીએ, પ્રમાણસર લઈએ છીએ, ત્યારે એ આપણને ફાયદો કરાવતી હોય છે. એના સિવાય ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. એના સિવાય પોષક તત્વો ભરીને અંદર પડેલા હોય છે. એટલે દોસ્તો ઇડલી પણ પોષણવાળી, સંભાર પણ પોષણવાળો, નારિયેળની ચટણી પણ પોષણથી ભરેલી. હવે આ બધું જ ફાઇબર અને પોષણ આપણા ડાયાબિટીસને વધતું રોકે છે અને આપણે ડાયાબિટીસમાં ટોટલી ફાયદો કરે છે. એટલે દોસ્તો આપણો આ ભ્રમ આજે ભાગીને ભૂકા થઈ ગયો છે કે ઇડલી ડાયાબિટીસમાં ના ખવાય. દોસ્તો કોઈ પણ સારી વસ્તુ આપણે જો માપ વગર ખાઈએ તો અલ્ટિમેટલી એ નુકસાન કરે. એટલે દોસ્તો ઇડલી પણ આપણને ડાયાબિટીસમાં નુકસાન નથી કરતી, પરંતુ એનું પણ એક માપ હોય. એનો આપણે પોર્શન સાઇઝ આપણા માટે નક્કી કરવો પડે. અને દોસ્તો પોર્શન સાઇઝ નક્કી કરવા માટે તમારે ઇડલી ખાઈને શુગર માપવાનું અને શુગર તમારું રીડિંગ શું આવે છે એની ઉપરથી તમે ઇડલીનો પોર્શન સાઇઝ નક્કી કરી શકશો. એક ઇડલી ખાવી, બે ઇડલી ખાવી, અડધી ઇડલી ખાવી કે કેવી રીતે ખાવી એ તમે તમારા શુગરનું રીડિંગ લઈને નક્કી કરી શકશો. એટલે દોસ્તો તમે બિંદાસ્ત ડાયાબિટીસની અંદર ઇડલી ખાઈ શકશો અને ઇડલીનો નાસ્તો તમે અઠવાડિયામાં એકાદ વાર જરૂરથી ખાજો તો તમને ડાયાબિટીસમાં ઘણો સારો ફાયદો થશે. આના આગળ આપણે પૌવાનું મહત્ત્વ પણ સમજાવ્યું છે. તો અઠવાડિયાનો એક નાસ્તો પૌવા થઈ ગયો, બીજો નાસ્તો ઇડલી થઈ ગયો અને આપણે આગળ પણ તમને સારા નાસ્તા બતાવીશું. તો દોસ્તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં દોસ્તો. તમારી એક લાઈક અને કોમેન્ટ અમારા માટે ગાડીમાં આપણે જેમ પેટ્રોલ ભરીએ ને એવું કામ કરે છે. અને તમે જ્યારે પેટ્રોલ ભરો છો ત્યારે અમારી ગાડી તમારા માટે સારી ઇન્ફોર્મેશન લાવવા માટે દોડે છે. અને દોસ્તો તમારા માટે અમે સારી ઇન્ફોર્મેશન લઈને આવીએ છીએ. તો દોસ્તો એક લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં. દોસ્તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારા મિત્રોમાં શેર કરવાનું ભૂલાય નહીં. દોસ્તો આપના અપાર સ્નેહ, અપાર સપોર્ટ અને અનહદ પ્રેમ માટે ખૂબ ધન્યવાદ, ખૂબ આભાર. આજના વિડીયોમાં આટલું જ. હવે તમારી રજા લઉં છું. જય હિન્દ.